તો T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। 4500 પોલીસ કર્મચારી સુરક્ષા બંદોબસ્તમાં ખડે પગે તૈનાત રખાયા છે। આ સુરક્ષા વિશે જેસીપી નીરજ બડગુજર સાથે TV9 વિશેષ વાતચીત કરી પ્રેક્ષકો શાંતિપૂર્ણ માહોલમાં મેચ જોઈ શકે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મેચમાં 3 લેયર સિક્યુરિટી એન્ટી ડ્રોન ટીમ પણ તૈનાત કરાઈ છે। કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે એને લઈને વાતચીત કરવા માટે અમદાવાદ શહેર જેસીપી નીરજ બડગુજર સર જોડાયા છે। એમની સાથે વાતચીત કરીએ। સર, ખૂબ મોટા પ્રમાણમાં દર્શકો પહોંચશે, કયા પ્રકારની વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કે સુચારુ વ્યવસ્થા બની રહે? આજરોજ જે T20ની જે ફાઇનલ મેચ છે એના માટે પોલીસ દ્વારા મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને એમાં જે પ્રેક્ષકો છે એના અંદર આવવામાં ચેકિંગમાં કોઈ તકલીફ ના થાય એના માટે ખાસ મોટા હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવેલ છે, તેમજ બેરિકેડિંગ મજબૂત રાખવામાં આવેલ છે। એની સાથે સાથે જે ટ્રાફિકમાં છે એમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને ડાયવર્ઝન આપવામાં આવેલ છે અને એના માટે ખાસ જાહેરનામા પણ કરવામાં આવેલ છે। પ્રેક્ષકોથી અપીલ છે કે વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે। એની સાથે સાથે અંદર મેચમાં 3 લેયર સિક્યુરિટી ગોઠવવામાં આવેલ છે અને ત્યાં BDDSની ટીમો તેમજ એન્ટી ડ્રોનની ટીમો પણ રાખવામાં આવેલ છે।